નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ એક મહત્વના મુદ્દા સાથે આપની સમક્ષ હાજર. આપ ઘણા વર્ષોથી, મારા ખ્યાલથી જ્યારથી જન્મ થયો હશે, જ્યારથી ભાનમાં આવ્યા હશો, ત્યારથી તમારા માઇન્ડમાં અને ફિલ્મોમાં અને સમાજમાં અમુક એક મુદ્દો હંમેશા ઉછળે છે કે સરકારી બાબુઓ આ જે ભ્રષ્ટાચાર કરે છે તેની મિલકતો આ લોકો ક્યાં મૂકે છે, ક્યાં નથી મૂકતા. તો એ બાબતે સંભવિત જગ્યા જે માહિતગાર સૂત્રો દ્વારા અમને જણાવવામાં આવી છે એ બાબતે હું આપને જણાવવા માંગુ છું. માહિતગાર સૂત્રોનું એવું કહેવું છે કે અત્યારે તો આપણે ખેડા જિલ્લાની વાત કરીએ. ખેડા જિલ્લાના તોલમાપ વિભાગ, ફૂડ વિભાગ, સિટી સર્વે વિભાગ, ખાણ અને ખનિજ વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીમાં કામ કરતા અમુક કર્મચારીઓ, જિલ્લા પુરવઠા વિભાગના કામ કરતા અમુક કર્મચારીઓ, જમીન સંપાદન વિભાગમાં કામ કરતા અમુક કર્મચારીઓ, આ તમામની જે પોતાની મિલકત તો ખરી, એ સિવાય એમની સાસરીમાં જે મિલકત હોય તે, એવું નથી કહેતો કે એમની સાસરીમાં જે છે ગેરકાયદે મિલકત છે, એમ નથી કહેતો. પહેલા સ્પષ્ટ કરી દઉં, માહિતગાર સૂત્રોએ સ્પષ્ટ કરી દીધું છે. આ કોઈની પર આરોપ નથી લગાવવામાં આવતો, પણ આ સંભવિત વાત છે. તો એમની તપાસ, એમના જે શાળા હોય શાળાની તપાસ, સાડીની મિલકતની તપાસ, અને એમના જે નેટિવ પ્લેસમાં જે ગામ હોય, એમનું વતન, બરોબર, ગામ, કોઈ નાનું ગામડું હોય, ગામડાની અંદર, તો એ જે ગામમાં કોઈ વ્યક્તિ અચાનક જ જમીનવાળો બની ગયો હોય, વધુ જમીન ખરીદી લીધી હોય, પહેલા કશું એની જોડે હોય નહીં, એની તપાસ, આ તમામની તપાસ કરો તો ઇન્કમટેક્સ વિભાગને મેં જણાવ્યા એ વિભાગોમાંના 70% કર્મચારીઓની મિલકતમાં અપ્રમાણસર મિલકત તમને જોવા મળશે, એવું માહિતગાર સૂત્રોનું એવું કહેવું છે, એવું જણાવવું છે. એ તો ગેરંટી આપે છે કે તમે તપાસ કરો. એ તો એવું કહે છે કે જો તમે તપાસ કરો અને ના કશું થાય તો મને તમે તમારી જે સજા કરી એ કરો, એવી રીતે કહે છે. એ તો આ બાબતે ઇન્કમટેક્સ વિભાગે સુઓ મોટો લઈ આ તમામની મિલકતની તપાસ આદરો. આ લોકો છે ને બહુ રૂપિયા બનાવે છે. એક સિટી સર્વેમાં એક એન્ટ્રી પાડવાના 5,000 રૂપિયા લે છે. હવે કહે છે પુરાવો અમે લાવીશું ને તો નોકરી જશે તમારી બધાની, સમજી લેજો. બરાબર, પુરાવો લાવવાની વાત કરો છો ને તો નોકરી જશે. તમને ખબર છે તમે કેટલા રૂપિયા લો છો એન્ટ્રી પાડવાના. એન્ટ્રી વગર તો તમારું કાગળ જ આગળ નથી વધતું. આખો દાડો બસ રૂપિયા જ ગણો છો બેઠા બેઠા. હારાઓ, ભારત માતાને, ભારત દેશને તમે છે ને, શું કહેવાય એને, મારો જો શબ્દ નથી, આપણે ભારત દેશને ભારત માતા કહીએ છીએ, અને તમે ભારત માતા સાથે આવી ગદ્દારી કરો, ચાલે? ના ચાલે. અને પછી તમે જ મોટા મોટા બણગા ફૂકો ભાષણો આપો અમુક કાર્યક્રમોમાં, એ આમ યોગ્ય નથી. એટલે આ બાબતે કડક કાર્યવાહી થાય એવી વિનંતી છે ને ઇન્કમટેક્સ વિભાગને નમ્ર વિનંતી કે આપ ખરેખર થોડીક તપાસ કરો. આ મેં તમને જેમ કહ્યા એ મુદ્દા, એ પોઈન્ટમાં, તો આપને 100% ક્રાઇમ પેટ્રોલ હું જોઉં છું, 18 વર્ષથી જોઉં છું. એ 18 વર્ષ દરમિયાન એક પણ એપિસોડ મેં છોડ્યો નથી. જતો રહ્યો હોય રાતે તો બીજા દિવસે કે ત્રીજા દિવસે ફરી રિપીટ થાય તો એમાં જોવાઈ જાય. આ જે 18 વર્ષ દરમિયાન ક્રાઇમ પેટ્રોલ જોયું, એમાં મેં એક વસ્તુ નોટિસ કરી છે, જેટલા પણ ગુના પકડાય છે એ કોઈ મોટી બાબત ઉપરથી નથી પકડાતા, મોટી ભૂલ ઉપરથી નથી પકડાતા. જેટલા પણ ગુના પકડાય છે તે એકદમ નાનો સરખો એક નાનો મુદ્દો હોય કે એક નાની ભૂલ કરી ગયો હોય એ ક્રિમિનલ, એક નાનામાં નાની એક પેલી સુરાગ કહેવાય કે જે શું કહેવાય, એક પુરાવો, એના ઉપરથી જ મોટા ગુના ઉકેલાયા છે. એટલે હું એવું નથી માનતો કે આ જે
ભ્રષ્ટાચાર કરનારાઓના જેમના કર્મચારીઓના જેમના નામ લીધા, એ લોકોએ કંઈક ભૂલ ના કરી હોય. ભૂલ તો કરી જશે, ઝડપાઈ જશે, અને આ 70% અપ્રમાણસર મિલકત આવક કરતાં જાવક ના આધારમાં આ લોકો ઝડપાઈ જશે અને બધાને પૂરી દો અંદર. અને એક દાખલો બેસાડો આ ભારત દેશમાં કે આ રીતે પણ સામૂહિક રીતે આ બધા વિભાગોના અમુક કર્મચારીઓને આ રીતે આ લોકો ઉપર કાર્યવાહી થઈ છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આ બધી માહિતી આપેલ છે. બરાબર છે. જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટ આવી રહી છે. ભારત દેશ આઝાદ થયો. કેટલાય લોકોના બલિદાન પછી, અસંખ્ય લોકોની ભાગલા વખતે મૃત્યુ થયા હતા, લોકોને મારી નાખવામાં આવેલા હતા. એમાં આ તમારી સામે જે બોલી રહ્યો છે, મારા પડદાદા એટલે મારા પપ્પાના પપ્પાના પપ્પા, મારા દાદા તો સ્વતંત્રતા સેનાની છે, પણ એમના ફાધર, એ લોકો જ્યારે બોર્ડર આ બાજુ આવી રહ્યા હતા તો રસ્તામાં ક્યાં થયું, શું નહીં, એ ક્યારેય પંજાબ પહોંચી શક્યા નહીં. પાછળથી જાણવા મળ્યું કે જે જથ્થામાં આવતા હતા, જે લોકો સાથે એ લોકો જે ટોળામાં આવતા હતા પાછા, એ ટોળા ઉપર હુમલો થયો હતો અને બધાને મારી નાખવામાં આવેલ. એટલે ઘણા બધા ઘાવ છે જે પૂરાઈ શકે એવા નથી, પણ છતાં જિંદગી તો જીવી પડે ને. આટલા બધા ઘાવ પછી મારા દાદા સ્વતંત્રતા સેનાની હતા, મારા પપ્પા એક્સ સર્વિસમેન હતા. અમે લોકો, અમારા પરિવારના લોકોએ દેશ માટે આટલું બધું બલિદાન આપ્યું હોય, અને તમે લોકોએ દેશ આઝાદ થઈ ગયા પછી, સરકારી નોકરી મળી જાય પછી તમે લોકો આ મોટા મોટા હોદ્દાઓ ઉપર બેસી અને ભ્રષ્ટાચાર કરો ને, તો અમારા જેવા માણસો શાંત નહીં રહે. મારી વિરુદ્ધમાં જે કાર્યવાહી કરાવી હોય કરાવી લેજો, પણ તમે લોકો તો 100% ફસાશો એમાં, કારણ કે તમે લોકોએ મિલકત બનાવી છે, પૈસા બનાવ્યા છે. જય હિન્દ, જય ભારત.